ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનું એલાન। વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે। 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલશે। સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઉલ્લેખથી થવાનો છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર વિધાનસભાના ચોમાસા સત્રનું એલાન કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનું એલાન। વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે। વિધાનસભાનું ચોમાસું સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલશે। સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઉલ્લેખથી થવાનો છે। જો કે આ તમામની વચ્ચે ત્યારબાદ સરકારી વિધાયકો અને સરકારી કામકાજો એ થવાની વાત એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। સત્રના બીજા દિવસે સરકારી વિધેયકો અને સરકારી કામકાજને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। ચર્ચાઓને અનુલક્ષી વાતચીત કરવામાં આવશે। અંતિમ દિવસે વિધેયકો અને સરકારી કામકાજ પછી પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને તમામની વચ્ચે 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યોએ તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે। વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું એ બહાર પાડવામાં આવ્યું છે। આગામી ચોમાસા સત્રને લઈને એ જાહેરાત કરવામાં આવી છે, એલાન કરવામાં આવ્યું છે। 3 દિવસનું એ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હશે। 3 દિવસની અંદર કયા કયા પ્રકારની કામગીરી રહેવાની છે, કયા એ સવાલો એ કયા ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવશે, આ તમામ વાતને લઈને એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેરાત કરી દેવામાં આવ્યું છે। શું કહ્યું વિધાનસભાના ચોમાસા સત્રના એલાન કરતી વખતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ, સાંભળો એ પણ। રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહવાન કર્યું છે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6/9/2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે। તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે। આ હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જેમણે આવનારા વિધાનસભાના ચોમાસા સત્રને લઈને તમામે વાતો મૂકી છે। વિધાનસભાના ચોમાસા સત્રનું એલાન થઈ ચૂક્યું છે। વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેને લઈને તેમણે વાતચીત કરી છે। આગામી સપ્ટેમ્બર માસની અંદર 3 દિવસીય વિધાનસભાની અંદર ગુજરાતમાં ચોમાસું સત્ર શરૂ થવાની છે। 20 તારીખ સુધી પ્રશ્નોને સંબંધિત સૂચિઓ એ ધારાસભ્યો દ્વારા વિધાનસભાની અંદર જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ આગામી 8 થી 10 સપ્ટેમ્બર 3 દિવસીય એ વિધાનસભાનું ચોમાસું સત્ર પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઉલ્લેખથી કરવામાં આવશે। ત્યારબાદ બીજા દિવસની વાત કરવામાં આવે કે સરકારી વિધેયકો અને સરકારી કામકાજને લઈને ચર્ચા થશે। અંતિમ દિવસે પ્રસ્તાવને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવશે। આ પ્રકારની વાત એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। હવે આ ચોમાસા સત્રના 3 દિવસીય સત્ર દરમિયાન વિધાનસભાની અંદર એ કયા કયા બિલોને લઈને પ્રસ્તાવ મૂકવામાં આવે છે, કઈ કઈ વાતોને લઈને રજૂઆતો કરવામાં આવશે, આ તમામે રજૂઆત આવનારા 20 તારીખ સુધીની અંદર વિધાનસભાના એ અંદર તમામે નેતાઓ, ધારાસભ્ય અને સાથે જ સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવશે।
તેના આધારે નક્કી કરવામાં આવશે કે વિધાનસભાનું સત્રનો સમયગાળો 3 દિવસ દરમિયાન કેટલા કલાક સુધી ચાલે છે અને કેટલા કલાકની એ ચર્ચા એ વિધાનસભાની અંદર જોવા મળે છે. તમારું શું માનવું છે વિધાનસભાના ચોમાસા સત્રને લઈને? અને આ ચોમાસા સત્રની અંદર તમે શું લાગી રહ્યું છે? કેટલા બિલો પસાર થઈ શકે છે? કેટલા પ્રસ્તાવો મૂકવામાં આવે છે? અને કઈ કઈ ચર્ચાઓ એ વિધાનસભાની અંદર હવે આક્રમકતા સાથે જોવા મળે છે? અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.